કોળી અને ઠાકોર સમાજ ઉપર બની છે, અત્યાચાર થયો છે, અન્યાય થયો છે. હું લાઠીની વાત કરું, હું પશ્ચિમની ઉના તાલુકાના પીસવી ગામની વાત કરું, હું ભાવનગર જિલ્લાના કોટડા ગામની વાત કરું, હું ભાવનગર જિલ્લાના ગોરખી ગામની વાત કરું. સિક્કે પીઠાવાલા સાહેબે જે વિડીયો વાયરલ કર્યો અને એ વિડીયો વાયરલ કરી અને એણે એવું કીધું કે એક કોઈ નેતાને ટાર્ગેટ કરવા માટે અને સમાજને વિખેરી દેવા માટે, સમાજના ભાગલા પાડવા માટે આ સંમેલન યોજાયું હોય એવું મને લાગી રહ્યું છે. ત્યારે મારે પીઠાવાલા સાહેબને કહેવું છે કે ખરેખર સાહેબ, આપની પાસે સમાજની આ અપેક્ષા ન હોય. આપની પાસે તો એ અપેક્ષા હોય કે આપ સત્યની સાથે રહ્યો. આપ એક જવાબદાર, એક બહુ મોટા સંગઠનના આપ એક અધ્યક્ષ છો. બાકી મારી વાત, તમે સીડી ચડવાની વાત કરતા હો તો હું આપને કહેવા માંગીશ, આપ જ્યારે કહો ત્યારે ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં જેટલી ઘટનાઓ બની છે એમાં 90% ઘટનાઓમાં પુરાવા સાથે મારી પાસે છે. હું તમામ ઘટનાઓમાં ગુજરાતમાં કોઈ પણ ખૂણે હોય ત્યાં હું અને મારી ટીમ વીર માંધાતા કોળી સમાજ સંગઠન જઈને ઊભા છીએ. આ વ્યસનો, કુરિવાજો અને અંધશ્રદ્ધા, આના લીધે અમારા સમાજમાં શિક્ષણનો વ્યાપ ખૂબ ઓછો છે. ગુજરાતની અંદર ખૂણે ને ખાંચરે, દરેક શહેરની અંદર, દરેક ગામોની અંદર, દરેક તાલુકાની અંદર અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને જે બીજા સરકારી અધિકારીઓ છે, વહીવટી અધિકારીઓ છે, આ બધાની તમામની મિલી ભગતથી બુટલેગરો ખુલ્લે આમ દારૂના વેપાર કરે છે અને કેમિકલ યુક્ત દારૂ પીવડાવી અને આવા યુવાનોને, આશાસ્પદ યુવાનોને ખોખલા કરી નાખે છે. અને 5-6 વર્ષની અંદર આવા યુવાનો આવો દારૂ પી, કેમિકલ યુક્ત દારૂ પી અને મૃત્યુ પામે છે. પરિણામે આખો પરિવારનો માળો વિખાઈ જાય છે અને પરિવારના તમામ સભ્યો, બાળકો સહિત, માતા પિતા સહિત, પત્ની સહિત તમામ લોકો નોંધારા બની જાય છે. આ એક ખૂબ દુઃખદ બાબત છે અને દુઃખની બાબત છે. અમારા સમાજની કોઈને જો ખરેખર પીડા હોય, વેદના હોય, ચિંતા હોય, સંવેદના હોય તો ખરેખર સૌથી પહેલું કામ મારી દ્રષ્ટિએ ગુજરાતની અંદરથી આ દારૂને નામ શેષ કરવાની જરૂર છે. નમસ્કાર મિત્રો, ઘનશ્યામ રાજપરા હત્યા કેસ, ત્યારબાદનો પથ્થરમારો, ત્યારબાદ લોકોને જેલમાં નાખવામાં આવ્યા, સંમેલન થયું અને સંમેલન સફળ દેખાતું એ પ્રકારનું. વાત એ છે કે આ સંમેલનમાં રાજુભાઈ સોલંકી, કોળી સમાજના એક આગેવાન, કાંઠા વિસ્તારમાં નામ, તેમના દ્વારા એક મોટી જવાબદારી લેવામાં આવી છે કે ઘનશ્યામ રાજપરાના જે દીકરીના લગ્ન બાકી છે તે લગ્નની જવાબદારી હવે તેમના માથે છે. તેમના લગ્ન તેઓ કરાવશે. પરંતુ વાત એ છે, એ જાહેરાત તેમણે કરી, પરંતુ વાત એ છે કે હવે આ મામલો ક્યાં પહોંચશે. શું મહાસંમેલન થયું છે ત્યારબાદ આ મામલો શાંત પડી ગયો છે? આવનાર સમયમાં આ મામલાને લઈને અપડેટ શું સામે આવી શકે છે તે બાબતે વાત કરવી છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તક. નમસ્કાર ધાર્મિકભાઈ, ગુજરાત તક ચેનલમાં તમામ દર્શક મિત્રોનું ખૂબ સ્વાગત છે અને ગુજરાત તક ચેનલનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનીશ. કારણ કે ગુજરાત તક ચેનલે પહેલ કરી અને પછી અન્ય અનેક ચેનલોએ આ મુદ્દાને, આ ઘટનાને પ્રકાશમાં લાવી અને ખરેખર આ જે સંમેલન સફળ થયું છે એમાં પણ ગુજરાત તક અને તમામ ચેનલોનો ખૂબ મહત્વનો ફાળો છે. મારે આપની પાસે એ જાણવું છે કે ચાલો સંમેલન થઈ ચૂક્યું, આગેવાનો હાજર રહ્યા, એક સારી સંખ્યામાં લોકો જોવા મળ્યા, સંમેલન સફળ થયું તેવું જોવા મળી રહ્યું છે, પરંતુ હવે શું? જી ધાર્મિકભાઈ, સંમેલન સફળ થયું. ખરેખર આમ જોવા જઈએ તો સંમેલન સફળ થવાનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા, આપણે પહેલા પણ અગાઉ પણ આ રીતે આપણી ટીવી ચેનલના માધ્યમથી ઘણી બધી વખત ચર્ચાઓ થઈ કે જે રીતે ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની અવગણના થઈ રહી છે, જે રીતે વિછિયા જેવી ઘટનાઓ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં, અનેક શહેરોમાં, ગામે ગામ અનેક ઘટનાઓ બની છે, જેમાં પોલીસ દમન હોય, પોલીસ દ્વારા થતા અન્યાય અને અત્યાચાર હોય, પ્રશાસન દ્વારા સમાજ હારે થતા ભેદભાવો હોય, એની અવગણના હોય, આવી બધી બાબતોને લઈ અને કોળી સમાજ ખૂબ જ દુઃખી હતો, ચિંતિત હતો. અને ખાસ કરીને જે લોકો ઉપર અપેક્ષા હોય, આશા હોય, જેની ફરજમાં આવે છે
જેની ફરજનો આ ભાગ છે કે જ્યાં જ્યાં સમાજ હારે ખોટી રીતે અન્યાય ને અત્યાચાર થતો હોય, એની અવગણના થતી હોય, એના હક અને અધિકાર માટે લડવાની વાત આવતી હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે હાલના સરકારમાં બેઠેલા નેતાઓ અને પદ ઉપર બેઠેલા નેતાઓ ક્યાંક ને ક્યાંક આમાં નિષ્ફળ જતા હોય, ત્યારે સમાજના લોકોને આ સંમેલન મારફત ક્યાંક ને ક્યાંક એવી આશા અને અપેક્ષા હોય કે આ સંમેલન મારફત અમારા સમાજને, કોળી અને ઠાકોર સમાજને, પીડિત અને શોષિત જે લોકો છે, ગરીબ લોકો છે, પછાત લોકો છે, કોળી અને ઠાકોર સમાજના લોકો છે, આ લોકોને ક્યાંક ને ક્યાંક આ જે સંમેલન છે, એની જે સમિતિ છે, આ સમિતિના આયોજકો છે, એના માધ્યમથી ક્યાંક ને ક્યાંક ન્યાય, હક અને અધિકાર મળે એવી આશા સાથે ખૂબ મોટી સંખ્યામાં ધાર્મિકભાઈ, કોળી સમાજના લોકો સ્વયંભૂ, આ સ્વયંભૂ એટલા માટે હું કહીશ કે આટલી મોટી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજના લોકો જોડાયા, પરંતુ ક્યાંય ને ક્યાંય આયોજકો દ્વારા કે અમારી સમિતિ દ્વારા ક્યાંય કોઈને 1 લીટર ડીઝલ કે પેટ્રોલ પણ નખાવી નથી દીધું, કોઈને જમવાનું પ્રલોભન પણ આપવામાં નથી આવ્યું, કોઈને દાળી પણ આપવામાં નથી આવી, કોઈને જમવાનું, કોઈને પૈસા પણ આપવામાં નથી આવ્યા. ત્યારે ખરેખર હું કોળી સમાજના લોકોને, ગરીબ લોકોને, પછાત લોકોને ખૂબ ધન્યવાદ આપીશ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે ખરેખર જે હક અને અધિકાર માટેની લડાઈ છે, આ ન્યાય માટેની લડાઈ છે, જે 90 કરતા વધારે ગરીબ અને પછાત સમાજના, કોળી અને ઠાકોર સમાજના લોકો ઉપર પોલીસ અને પ્રશાસન દ્વારા ખોટા અને ગંભીર કેસો દાખલ કરવામાં આવ્યા, એની સામે અને જે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર છે એની સાથે જે અન્યાય થયો છે એના સામે લડવા માટેનું જ આ માત્ર ને માત્ર સંમેલન હતું. અને આ સંમેલનની અંદર સૌ કોઈ પોતાની ફરજ સમજીને, પોતાની જવાબદારી સમજીને, ચિંતા વ્યક્ત કરીને અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ન બને, કોળી અને ઠાકોર સમાજ ઉપર પ્રશાસન દ્વારા, સરકાર દ્વારા, કોઈ પણ અધિકારીઓ દ્વારા આવો જુલમ ન થાય, આવી ખોટી કનડગત ન થાય, એના માટે કોળી અને ઠાકોર સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. વાત એ છે કે અમારી સુધી આ સમાચાર પહોંચ્યા હતા કે છેલ્લા દિવસોમાં ખૂબ પ્રયત્ન થયા, સંમેલન રોકવાના પણ પ્રયત્ન થયા, અને જે લોકો આવતા હતા તેમને પણ કઈ ને કઈ જગ્યાએ સામનો કરવો પડ્યો, અવરોધનો, તેવા સમાચાર સામે આવ્યા. ઘણી જગ્યાએ સરપંચ થકી હોય કે ઘણી જગ્યાએ ડરાવા ધમકાવવામાં આવ્યા હોય. વાત તો ત્યાં પહોંચી કે ઉદ્યોગપતિ ચંદ્રવર્ધન પીઠાવાલા છે, જે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ છે, તેમના દ્વારા પણ એક વિડીયો જારી કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ના જાઓ, એટલે કે એક ઇનડાયરેક્ટલી સમર્થન આપવામાં આવ્યું. ધાર્મિકભાઈ, ખરેખર આ જે સંમેલન હતું, સૌપ્રથમ તો હું આપની ચેનલના માધ્યમથી કહેવા માંગીશ દરેક દર્શક મિત્રોને, સમાજના લોકોને, સામાજિક અને રાજકીય નેતાઓને પણ હું કહેવા માંગીશ કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ખરેખર આ સંમેલન પહેલેથી લઈ, જ્યારથી સંમેલનની જાહેરાત થઈ ત્યારથી લઈ અને સંમેલન પૂરું થયું ત્યાં સુધી અમે લોકો, જે સમિતિ અમારી છે, અમારા જે આયોજકો છે આ સંમેલનના, ત્યાં લડતના, એ લોકો વારંવાર દરેક ટીવી ચેનલના માધ્યમથી અને ક્યાંક ને ક્યાંક વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશા કહેતા આવ્યા છે, સ્પષ્ટતા કરતા આવ્યા છે કે ભાઈ ખરેખર આ સંમેલન માત્ર ને માત્ર વિછિયાની અંદર 90 લોકો ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે એના માટે છે, એને ન્યાય અપાવવા માટે છે. ઘનશ્યામભાઈ રાજપરાની સાથે જે અધિકારીઓએ એની અવગણના કરી છે, એની વાત ઉપર ધ્યાન નથી આપ્યું, એની ફરિયાદ ઉપર ધ્યાન નથી આપ્યું, એની અરજી ઉપર ધ્યાન નથી આપ્યું, એ તમામ અધિકારીઓ, પોલીસ અધિકારી હોય કે પ્રશાસનના અધિકારી હોય કે વહીવટી અધિકારી હોય, આ તમામ અધિકારીઓની ઉપર તટસ્થ એક ટીમ બેઠે અને આ ટીમ દ્વારા આ તમામ ઘટનાની તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થાય, તટસ્થ તપાસ થાય, એની માટેની આ માંગ માટેનું સંમેલન હતું. અને તપાસ થયા બાદ જે તે જવાબદાર અધિકારીઓ હોય, જે તે અધિકારીઓ આમાં ગુનો કર્યો હોય, એની સંડોવણી હોય, ખોટી રીતે કોઈના કહેવાથી, કોઈના ઈશારે આવી ઘટનાને અંજામ આપ્યો હોય, આ અધિકારીઓ ઉપર કડકમાં કડક
ખાતાકીય અને કાયદાકીય કાર્યવાહી થાય એના માટેનું આ સંમેલન હતું. આ અમે વારંવાર કહેતા આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આપે કીધું એમ કે ખરેખર અમુક લોકો દ્વારા ખોટી રીતે આ સંમેલનને ગેરમાર્ગે દોરવામાં આવતું હતું. આ સંમેલનને હું તો ધાર્મિકભાઈ આપની ટીવી ચેનલના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે હું જોતો હતો, ઘણી ચેનલમાં એવું ચલાવવામાં આવતું હતું કે ભાઈ કોળી સમાજના 2 ફાટા પડી ગયા. ખરેખર ધાર્મિકભાઈ આ એકદમ ખોટી વાત હતી. કોળી સમાજના કોઈ ફાટા પડ્યા નથી. આ સંમેલનના આયોજકોના કોઈ ફાટા પડ્યા નથી. માત્ર ને માત્ર ગાંધીનગરની અંદર જે અમારી બેઠક હતી, જે મીટિંગ હતી, જે રણનીતિ માટેની બેઠક હતી, આ મીટિંગની અંદર અમુક અસામાજિક તત્વો, જે પ્રી પ્લાનિંગ હતું, જે અગાઉથી આયોજન કરેલું પ્લાનિંગ હતું, એ રીતે 8-10 માણસો અંદર ઘૂસી અને આ મીટિંગ ન થાય, આ મીટિંગમાં ડિસ્ટર્બન્સ થાય, આ મીટિંગમાં ખલેલ પહોંચે, આ મીટિંગમાં અફડાતફડી થાય એવો માહોલ બનાવવા માટે આ લોકો આવેલા હતા. આ લોકોને ખરેખર કોળી સમાજની ચિંતા હોય, ઠાકોર સમાજની ચિંતા હોય, ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારની ચિંતા હોય તો માત્ર ને માત્ર અમે લોકો 10 વર્ષથી જાહેર જીવન કરીએ છીએ, તો આ લોકો માત્ર ને માત્ર એ જ દિવસે ગાંધીનગરમાં અમારા ધ્યાનમાં આવ્યા, અમને જોવા મળ્યા. અને આ લોકોની વાત હાવ ખોટી હતી. આ લોકો મીટિંગ થવા દેવા માંગતા નહોતા. આવી અનેક ઘટનાઓ જે ખરેખર દુઃખદ છે, એ સિવાય વિડીયોમાં ચલાવવામાં આવ્યું કે ભાઈ આ સંમેલન છે એ રાજકીય છે, આ સંમેલનમાં લોકો રાજકીય રોટલા શેકવા માટે આ કરે છે. તો આપે પણ જોયું, દરેક ચેનલના લોકોએ જોયું, સમગ્ર ગુજરાતના કોળી અને ઠાકોર સમાજના લોકોએ જોયું કે આ જે સંમેલન થયું ધાર્મિકભાઈ, એમાં ક્યાંય કોઈ જગ્યાએ રાજનીતિ કે રાજકારણની વાત નથી આવી, રાજકારણનું બેનર નથી આવ્યું, રાજકારણનો સિમ્બોલ નથી આવ્યો. ઇવન મારી હું વાત કરું તો ભાવનગરથી હું નીકળ્યો ત્યારથી જ મારું પાર્ટીનું મેં એક બાજુ મેકી દીધું હતું ઉતારીને. તો ધાર્મિકભાઈ ખરેખર જ્યારે આવી ઘટના બનતી હોય અને એના માટે જ્યારે સંમેલન કરવાની વાત આવતી હોય, હક અને અધિકાર માટેની વાત આવતી હોય, ત્યારે કોઈ દિવસ કોઈએ, હું તો નહીં, કોઈએ રાજકારણ રાજનીતિ કરવી ન જોઈએ, રાજકીય લાભ લેવા માટેના પ્રયત્ન કરવા ન જોઈએ, રાજકીય રોટલા શેકાવા ન જોઈએ. અને રહી વાત, ઘણા લોકોએ તો ત્યાં સુધીનું કીધું કે ખરેખર આ સંમેલન થવાનું નથી, આવા મેસેજો વાયરલ કર્યા હતા, આમાં 200-300 માણસો થવાના છે. પરંતુ ધાર્મિકભાઈ ખરેખર આમાં સત્યનો હંમેશા વિજય થતો હોય છે. ત્યારે અનેક પ્રયત્નો, આપે કીધું એમ, દરેક ગામડામાંથી, મને પણ ઘણા બધા ગામડામાંથી ફોનો આવ્યા, સરપંચોના ફોનો આવ્યા, સમાજના આગેવાનોના ફોનો આવ્યા કે ભાઈ અમને ખૂબ દબાણ છે, અમને ખૂબ પ્રેશર છે, અમને ધાક ધમકીઓ મળે છે કે તમે આ સંમેલનમાં જતા નહીં, આ સંમેલનમાં જાશો તો ઓલા 90 લોકોની જે દશા થઈ એ પ્રમાણેની દશા તમારી થશે, તમારા પરિવારની થશે. આવી ધાક ધમકીઓ અને દબાણ ઊભું કરી અને આ સંમેલનને રોકવામાં આવ્યું. અને બીજી વાત ધાર્મિકભાઈ, જોવાની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યો, એનો મતલબ એ છે કે એને ચિંતા છે આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ન બને, સમાજ ઉપર અન્યાય ને અત્યાચાર ન થાય. એના માટે આ સમાજ ત્યાં પોતાના સ્વખર્ચે પોતાનો સમય બગાડીને કામ ધંધા પાડીને આવેલો. ત્યારબાદ બીજું હું કહેવા માંગીશ ધાર્મિકભાઈ કે ખરેખર આ દિવસે એક તો એક્ઝામ હતી, બોર્ડની એક્ઝામ હતી, બીજા નંબરમાં ફાઇનલ મેચ હતી, ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ક્રિકેટની ફાઇનલ મેચ હતી. આના લીધે પણ આના ઉપર ઘણી બધી અસર થઈ હોય. ત્યારે હું એ કહેવા માંગીશ, અને બાકીના આવા બધા જે અવરોધો સંમેલનને અટકાવવા માટે, રોકવા માટેના, ત્યાર પછી પણ આટલી મોટી સંખ્યામાં એકડે ઠઠ, જેને કહેવાય કે ખૂબ સક્સેસફુલ સંમેલન, એ સત્યનો વિજય થયો છે. અને ખરેખર જે લોકો એવું ચલાવતા હતા, વાયરલ કરતા હતા, મેસેજો આપતા હતા કે આ રાજકીય સંમેલન છે, એ લોકોને જવાબ મળી ગયો છે ધાર્મિકભાઈ. અને ખરેખર આ સામાજિક જ સંમેલન છે. અને આવનારા દિવસોમાં પણ અમે અલ્ટિમેટમ આપ્યું છે સરકારને, ધાર્મિકભાઈ, સરકારને અલ્ટિમેટમ આપ્યું છે,
ખાલી આ સંમેલનથી અમારે ઊભું નથી રહી જવાનું. આ સંમેલનથી સંતોષ નથી માનવાનો. આ એક લાંબી લડાઈ છે. અને ખાલી માત્ર ને માત્ર અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, 90 લોકો ઉપર ખોટી ફરિયાદ થઈ છે, આ સિવાય ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર ઉપર જે આપત્તિ આવી પડી છે એને ન્યાય અપાવવાની વાત છે. આ સિવાય આ તો એક ઇન્સ્ટન્ટ આ બનાવ બન્યો, એના માટે થઈને વિછિયાની અંદર આ સંમેલન બોલાવવું પડ્યું. પરંતુ ખરેખર ધાર્મિકભાઈ, કોળી અને ઠાકોર સમાજ ઉપર ગુજરાતની અંદર મારી પાસે 20 લિસ્ટ છે, 20નું, કે જુદા જુદા શહેરોમાં, જિલ્લાઓમાં, આખા ગુજરાતની અંદર આવી જ ઘટનાઓ કોળી અને ઠાકોર સમાજ ઉપર બની છે. અત્યાચાર થયો છે, અન્યાય થયો છે. હું લાઠીની વાત કરું, હું પશ્ચિમની ઉના તાલુકાના પીસવી ગામની વાત કરું, હું ભાવનગર જિલ્લાના કોટડા ગામની વાત કરું, હું ભાવનગર જિલ્લાના ગોરખી ગામની વાત કરું, હું તમને કહું નડિયાદ બાજુ એક આર્મી મેનને પોલીસે 5-6 ગાડીઓ લાવી અને ઘરમાંથી કાઢીને, આર્મી મેન રજા ઉપર આવેલો હતો, એને ઘરમાંથી કાઢીને, કોળી સમાજનો યુવાન હતો, ઘરમાંથી કાઢીને એને ચોરા ઉપર લઈ જવામાં આવ્યો. અને ચોરા ઉપર લઈ જઈ અને ફિલ્મી ઢબે પિક્ચરનું શૂટિંગ હાલતું હોય એ રીતે આખા ગામને ભેગું કરીને ગામની વચ્ચે આને સર્કલ બનાવીને લગભગ 30 પોલીસે એને ધોકા વડે માર મારવામાં આવ્યો, આર્મી મેનને. આ બધી ઘટના, તમામ ઘટના છે. એમાં ક્યાંય કોઈ જગ્યાએ એક પણ નેતા સામે આવીને કોઈ અવાજ ઉઠાવ્યો હોય, કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય, કોઈ આવી ઘટનાને વખોડી હોય, કોઈ આવી ઘટના પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હોય, તો હું એવું કહું છું કે તમે સામે આવીને કહો કે અમે આ ઘટનાની અંદર, ગુજરાતની અંદર અહીંયા કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર આ ઘટના બની હતી, અત્યાચાર થયો હતો, અન્યાય થયો હતો, ત્યાં આ ઘટનામાં અમે અવાજ ઉઠાવ્યો હતો, અમે રજૂઆત કરી હતી, અમે એના પરિવારને મળવા ગયા હતા. આવો મને એક દાખલો તો બતાવો, પછી તમે અમને એમ કહેજો કે તમે રાજકીય રોટલા શેકો છો. રહી વાત પીઠાવાલા સાહેબની, ધાર્મિકભાઈ, પીઠાવાલા સાહેબ એક સમાજના આગેવાન છે, રાજકીય અને સામાજિક આગેવાન છે, પીઢ આગેવાન છે, અને સમાજના એક માનીતા આગેવાન છે, અને સમાજના લોકો એને ખૂબ આદર કરે છે. ત્યારે જે રીતે પીઠાવાલા સાહેબે આ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ. એટલા માટે હું કહીશ, ધાર્મિકભાઈ, ખરેખર કોળી સમાજને જ્યારે આવા સમાજના આગેવાનોની હૂંફની જરૂર હોય, એના સપોર્ટની જરૂર હોય, એના પડખાની જરૂર હોય, તો એને સપોર્ટ કરવાની તો વાત અલગ રહી. પરંતુ કોળી સમાજના આ જે યુવાનો, જે અમારી કમિટી હતી, અમે આટલું સાહસ કરી, સંઘર્ષ કરી, મહેનત કરી અને આ સંમેલન બોલાવ્યું માત્ર ને માત્ર કોળી સમાજ અને ઠાકોર સમાજને ન્યાય મળે એટલા માટે. તો એ વાતની પણ અવગણના કરી અને આ રીતે ભાઈ શ્રી સિક્કે પીઠાવાલા સાહેબે જે વિડીયો વાયરલ કર્યો, અને એ વિડીયો વાયરલ કરી અને એણે એવું કીધું કે એક કોઈ નેતાને ટાર્ગેટ કરવા માટે અને સમાજને વિખેરી દેવા માટે, સમાજના ભાગલા પાડવા માટે આ સંમેલન યોજાયું હોય એવું મને લાગી રહ્યું છે. ત્યારે મારે પીઠાવાલા સાહેબને કહેવું છે કે ખરેખર સાહેબ, આપની પાસે સમાજની આ અપેક્ષા ન હોય. આપની પાસે તો એ અપેક્ષા હોય કે આપ સત્યની સાથે રહ્યો. સત્યની અગેન્સ્ટ જવાથી સમાજ, અત્યારે જે સમાજ છે કોળી અને ઠાકોર સમાજ છે, એ ખૂબ બુદ્ધિજીવી છે, જાગૃત છે, લોકોને ખબર પડી ગઈ છે સાચું શું છે ને ખોટું શું છે. ત્યારે પીઠાવાલા સાહેબને હું કહેવા માંગીશ કે ખરેખર જો આ રાજકીય સંમેલન હોત તો આટલી મોટી સંખ્યામાં લોકો પોતાના પૈસે, પોતાના ખર્ચે, પોતાના કામ ધંધા પાડીને 4-4, 5-5 કલાક સંમેલનમાં બેઠા ન રહેત. રહી વાત, પીઠાવાલા સાહેબ એવું કહે છે કે અમુક લોકો આ સમાજના નામે સમાજને સીડી બનાવી, આ સંમેલનને સીડી બનાવી અને રાજકારણ કરવા, ઉપર ચડવા માટેના પ્રયત્નો કરે છે. ત્યારે મારે સિક્કે પીઠાવાલા સાહેબ, જે અમારા વડીલ છે, સમાજના આગેવાન છે, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ છે, એને હું આદરથી કહીશ કે સાહેબ,
ખરેખર આ સંમેલનમાં આપની પણ જરૂર હતી, કારણ કે આપને પણ આમંત્રણ હતું, પરંતુ આપે આ સંમેલનમાં હાજરી આપવાના બદલે સંમેલનની અવગણના કરી છે, સંમેલનની ટીકા કરી છે. તમે જે વિડીયો બનાવ્યો છે એની સમાજે ખૂબ ગંભીર નોંધ લીધી છે. અને રહી વાત અખિલ ભારતીય કોળી સમાજના સાહેબ કુંવરજીભાઈ બાવળિયા અધ્યક્ષ છે, ઓકે, બરાબર છે, પરંતુ અખિલ ભારતીય કોળી સમાજના આપ પણ ગુજરાતના અધ્યક્ષ છો, તો મારે આપને પણ પૂછવું છે કે ગુજરાતની અંદર અસંખ્ય આવી ઘટનાઓ બની છે, અસંખ્ય વખત કોળી અને ઠાકોર સમાજ ઉપર અન્યાય ને અત્યાચાર થયા છે, અસંખ્ય વખત આવી બધી ઘટનાઓ જાહેરમાં મીડિયા ચેનલ દ્વારા છાપામાં ઘણી રીતે વાયરલ થયું છે કે કોળી સમાજ ઉપર આટલી જગ્યાએ અત્યાચાર ને અન્યાય થયો છે, કોળી સમાજની બેન દીકરીઓ ઉપર દુષ્કર્મ થયું છે, એની છેડતી થઈ છે, એની સાથે રેપ થયો છે. આવી અનેક ઘટનાઓ આવે છે. મારે આપને પૂછવું છે કે તમે 5 તો એવી ઘટના બતાવો કે આપની ત્યાં હાજરી હોય. આપ એક જવાબદાર, એક બહુ મોટા સંગઠનના આપ એક અધ્યક્ષ છો. બાકી મારી વાત, તમે સીડી ચડવાની વાત કરતા હો તો હું આપને કહેવા માંગીશ, આપ જ્યારે કહો ત્યારે ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં જેટલી ઘટનાઓ બની છે એમાં 90% ઘટનાઓમાં પુરાવા સાથે મારી પાસે છે. હું તમામ ઘટનાઓમાં ગુજરાતમાં કોઈ પણ ખૂણે હોય ત્યાં હું અને મારી ટીમ વીર માંધાતા કોળી સમાજ સંગઠન જઈને ઊભા છીએ. અને કોઈ પણ સંગઠનના કોઈ નેતા હોય, અધ્યક્ષ હોય, આગેવાન હોય, લોકોને એની પાસે અપેક્ષા હોય, અને ખરેખર આવા સંગઠનોના માધ્યમથી આપણે આગેવાનો બનતા હોય તો આપણી ફરજમાં આવે છે, આપણું દાયિત્વ બને છે કે સમાજના લોકોને જ્યારે જ્યારે જરૂર પડે, સમાજના લોકોની સાથે અન્યાય થાય, અત્યાચાર થાય, કોઈ પણ જગ્યાએ અત્યાચારનો ભોગ બને ત્યારે એની પડખે જઈને ઊભું રહેવું પડે અને તમારાથી બનતી તમામ પ્રકારની એને મદદ કરવી જોઈએ, એને સપોર્ટ કરવો જોઈએ. નહીં કે તમે આવી ઘટનામાં જ્યારે ન્યાય અને હક અને અધિકાર માંગવાની સમાજ વાત કરે ત્યારે એને પાડી દેવાની અને ખરેખર એને મનોબળ એનું તોડવાની વાત કરો, એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અને ખરેખર આ એક ચિંતાનો વિષય છે. ચાલો, આ સુધીની વાત તો થઈ ગઈ, પરંતુ આપણે આ પહેલા પણ વાત કરી હતી કે કોળી સમાજમાં જે શિક્ષણને લઈને ક્રાંતિ લાવવાની વાત છે, વ્યસન નાબૂદીની વાત છે, એને લઈને આવનાર સમયમાં શું કોઈ થઈ શકે છે કામ? ખરેખર ધાર્મિકભાઈ, બહુ સારો સવાલ કર્યો તમે. અને ખરેખર શિક્ષણ, એજ્યુકેશન, વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધા અને કુરિવાજ અમારા સમાજ કોળી અને ઠાકોર સમાજને અન્ય સમાજની હરોળમાં વિકાસ અને પ્રગતિમાં, સર્વાંગી વિકાસ માટે ક્યાંક ને ક્યાંક આ બીજા સમાજના પ્રમાણમાં અમારો સમાજ પાછળ રહી ગયો હોય તો એનું મુખ્ય કારણ આ વ્યસનો છે, અંધશ્રદ્ધા છે, કુરિવાજો છે. અને શિક્ષણનો વ્યાપ, આ વ્યસનો, કુરિવાજો અને અંધશ્રદ્ધા, આના લીધે અમારા સમાજમાં શિક્ષણનો વ્યાપ ખૂબ ઓછો છે. મજૂર વર્ગ વધારે છે. આજે ભણવા અને રમવાની ઉંમરમાં, આગળ વધવાની ઉંમરમાં, વિકાસ કરવાની ઉંમરમાં, દેશનું અને સમાજનું, રાષ્ટ્રનું ગૌરવ વધારવાની ઉંમરમાં આવા કોળી અને ઠાકોર સમાજના બાળકોને, મહિલાઓને, યુવાનોને, યુવતીઓએ મજબૂરીથી, ખરેખર હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને કારણે, એના પરિવારની પરિસ્થિતિને કારણે, પિતા, ભાઈ, પરિવારના 2-3 સભ્યો છે એ નશામાં ગળાડૂબ હોય, દારૂમાં ગળાડૂબ હોય, ત્યારે આ જવાબદારી, આખા પરિવારની આપત્તિ જવાબદારી આ મહિલાઓ ઉપર અને બાળકો ઉપર આવી પડતી હોય ત્યારે આ ખૂબ ચિંતાનો વિષય છે. ખરેખર ધાર્મિકભાઈ, આના માટે થઈ અને તમામ રાજકીય અને સામાજિક નેતાઓએ આ વિચારવાની જરૂર છે. એ વિચારવાની જરૂર છે કે ખરેખર આવા વ્યસનોમાં ગળા ડૂબા સમાજ રહેશે, આવા અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી બહાર નહીં નીકળે તો ક્યારે આ સમાજ ભણી ગણીને અન્ય સમાજની હરોળમાં આગેકૂચ કરશે, આગળ વધશે, દેશનું નામ રોશન કરશે. ધાર્મિકભાઈ, ભારત દેશની અંદર સૌથી વધારે આખા વિશ્વની અંદર યુવા ધન હોય તો ભારત દેશની અંદર છે. એમાં પણ કોળી સમાજની અંદર ખૂબ જ
વધારે યુવાનો છે, ત્યારે હું આપની ટીવી ચેનલના માધ્યમથી દુઃખ સાથે કહીશ કે કોળી અને ઠાકોર સમાજનું યુવાધન આ સરકાર એની અનદેખીથી, અવગણનાથી ખરેખર આ યુવાધન છે, આ સમાજનું યુવાધન છે, એ આડા માર્ગે ચડી ગયું છે, નશા બાજુ ચડી ગયું છે, નશામાં ચકચૂર અને ગળાડૂબ થઈ ગયું છે. એના લીધે ખરેખર આ યુવાધન ખતમ થવાના આરે છે. ત્યારે જે સંવેદનાની વાત કરે છે સરકાર, ત્યારે મારે સરકારને કહેવું છે, જો ખરેખર તમારામાં સંવેદના હોય અને અમારા કોળી અને ઠાકોર સમાજનું અસ્તિત્વ, આ અમારો સમાજ છે એને લુપ્ત થવા ન દેવો હોય, એનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, તો માત્ર ને માત્ર પહેલું કામ તમે આ દેશની અંદર, ગુજરાતની અંદર, ખૂણે ને ખાંચરે, દરેક શહેરની અંદર, દરેક ગામોની અંદર, દરેક તાલુકાની અંદર અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને જે બીજા સરકારી અધિકારીઓ છે, વહીવટી અધિકારીઓ છે, આ બધાની તમામની મિલી ભગતથી બુટલેગરો ખુલ્લે આમ દારૂના વેપાર કરે છે અને કેમિકલ યુક્ત દારૂ પીવડાવી અને આવા યુવાનોને, આશાસ્પદ યુવાનોને ખોખલા કરી નાખે છે. અને 5-6 વર્ષની અંદર આવા યુવાનો આવો દારૂ પી, કેમિકલ યુક્ત દારૂ પી અને મૃત્યુ પામે છે. પરિણામે આખો પરિવારનો માળો વિખાઈ જાય છે અને પરિવારના તમામ સભ્યો, બાળકો સહિત, માતા પિતા સહિત, પત્ની સહિત તમામ લોકો નોંધારા બની જાય છે. આ એક ખૂબ દુઃખદ બાબત છે અને દુઃખની બાબત છે. અમારા સમાજની કોઈને જો ખરેખર પીડા હોય, વેદના હોય, ચિંતા હોય, સંવેદના હોય, તો ખરેખર સૌથી પહેલું કામ મારી દ્રષ્ટિએ ગુજરાતની અંદરથી આ દારૂને નામ શેષ કરવાની જરૂર છે. જડબે સલાક જળ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાની જરૂર છે. આ મારી ખાસ કરીને ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુખ્યમંત્રી છે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને મારી ખાસ એક અપીલ છે કે ખરેખર આ દારૂનો વેપાર છે એ બંધ કરાવો, નકર ખરેખર આ પછાત સમાજ છે એ ખરેખર નામ શેષ થઈ જશે અને એનું અસ્તિત્વ નહીં રહે. બીજી વાત ધાર્મિકભાઈ, આવનારા દિવસોમાં જે અમારી જે માગણીઓ છે, અમારી જે સમિતિ છે, કોળી અને ઠાકોર વિકાસ નિગમ જે અમારી સમિતિ છે, એના માધ્યમથી જે અમે અલ્ટિમેટમ આપ્યું છે, જે અમારી માગણીઓ છે એ પૂરી નહીં થાય 20 દિવસની અંદર, તો આવનારા દિવસોમાં અમે અલ્ટિમેટમ આપ્યું છે કે ગાંધીનગરમાં જે રીતે વિછિયાની અંદર જે સંખ્યામાં, જે તાકાતથી સંમેલન કરવામાં આવ્યું, એ જ રીતે ગાંધીનગરની અંદર વિધાનસભાને ઘેરાવ કરી અને અમે આંદોલન કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારો અવાજ ઉઠાવીશું અને અમારી માંગણીઓની અમે રજૂઆત કરીશું. છેલ્લી વાત એ છે, છેલ્લો સવાલ એ છે કે એ દિવસ ક્યારે આવશે કે આપણે દરેક સમાજના લોકોની વાત કરીએ, એ યુવાનોની વાત કરીએ કે જે આઇડલ તરીકે એક શિક્ષિત વ્યક્તિઓને, સારા ઓફિસરને માનતા હોય, ન કે અસામાજિક તત્વોને. એ દિવસ ક્યારે આવશે રાજુભાઈ? બહુ જલ્દી દિવસ આવશે ધાર્મિકભાઈ. આપે ખૂબ સારા સવાલો કર્યા, ખૂબ સારી વાત કરીને ખરેખર મને આપની આ બધી વાત ઉપરથી એવું લાગે છે કે ખરેખર તમે સમાજને, જે અમારો સમાજ છે કોળી અને ઠાકોર સમાજ, આ સિવાય અન્ય પછાત સમાજ છે, એની જે વેદના છે, પીડા છે એ આપ ખૂબ સારી રીતે જાણો છો અને સમજી શકો છો. અને એની જે પરિસ્થિતિ છે એને પણ આપ ખૂબ સારી રીતે જે મુદ્દાની વાત કરો છો કે ખરેખર જો આ બધી જે દૂષણો છે, આ દૂષિત પરિબળો છે અમારા સમાજમાં ન હોય તો અમારો સમાજ પણ અન્ય સમાજની જેમ ખૂબ જ પ્રગતિ અને વિકાસ કરી શકે તેવી પરિસ્થિતિમાં છે. તો ધાર્મિકભાઈ, ખરેખર આવનારા દિવસોમાં અમે લોકો આ દિશામાં ખૂબ ગંભીરતાથી વિચારવાના છીએ. અન્યાય અને અત્યાચાર સામે તો લડવાના જ છીએ, હક અને અધિકાર સામે માટે તો લડવાના જ છીએ. કોઈ પણ ભ્રષ્ટ અધિકારી હોય, કોઈ પણ વહીવટી અધિકારી હોય, કોઈ પણ પોલીસ અધિકારી હોય, જો ખરેખર પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારી હોય તો એને અમે સેલ્યુટ કરશું. નાનામાં નાનો કોન્સ્ટેબલ હોય કે હોમગાર્ડ હોય, એને પણ અમે સેલ્યુટ કરશું. પરંતુ જો કોઈ ખોટી રીતે આવા પછાત અને કોળી અને ઠાકોર સમાજ જેવા ગરીબ અને પછાત લોકોને હેરાન કરવાની વાત કરશે, એને ખોટી રીતે જેલમાં પૂરવાની વાત કરશે, એની ઉપર ખોટા ગુનાઓ દાખલ કરવાની વાત કરશે, તો 100% એની સામે અમે
મજબૂતાઈથી જડબાતોડ જવાબ આપશું ને મજબૂતાઈથી લડશું. ધાર્મિકભાઈ. ધન્યવાદ રાજુભાઈ. જોઈએ કે પરિવર્તન ક્યારે આવે છે, અને ધીમે ધીમે કામ કરવાથી જ પરિવર્તન આવે. એટલે કે કામ શરૂ છે, એ દિવસની રાહ છે કે જ્યારે આપણે આ મુદ્દા પર વાત કરી રહ્યા છીએ એ મુદ્દા એટલા નામશેષ થઈ જાય કે આપણે તેની ચર્ચા ન કરવી પડે. ધન્યવાદ. જી જી ધાર્મિકભાઈ. ધાર્મિકભાઈ, બહુ ટૂંક જ સમયની અંદર આનું અમે આયોજન બનાવવાના છીએ અને આ દિશામાં ખૂબ ઝડપથી આખા ગુજરાતની અંદર અમે આની મુહિમ ચલાવવાના છીએ, અભિયાન ચલાવવાના છીએ અને વધારેમાં વધારે છેવાડાના ગામ સુધી, છેવાડાના લોકો સુધી, પછાત અને ગરીબમાં ગરીબ મજૂર વર્ગ સુધી આ અમારી વાત પહોંચે અને સમાજ જાગૃત થાય, દરેક ક્ષેત્રે જાગૃત થાય. જ્યાં જ્યાં આ દૂષણો છે, દૂષિત પરિબળો છે, એના પ્રત્યે સમાજના લોકો જાગૃત થાય, એના માટે અમે મુહિમ ચલાવવાના છીએ. એના માટે અમે ખૂબ અભિયાનો ચલાવવાના છીએ. એ ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું. ધાર્મિકભાઈ. જી ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા. આભાર ધાર્મિકભાઈ. તો આ હતા રાજુભાઈ સોલંકી. તેમના સાથે આપણે અલગ અલગ મુદ્દે વાત કરી. તમે જુઓ કે ચાલો કોળી ઠાકોર સમાજને તમે એક તરફ મૂકો, પણ જો ખરા અર્થમાં સારા સમાજનું નિર્માણ કરવું હશે ને તો શિક્ષણ અને વ્યસન એ બંને વસ્તુને લઈને જોવું પડશે. એક તો સારું શિક્ષણ આજની પેઢીને આપવું પડશે. બીજી વસ્તુ એ છે કે વ્યસનથી દૂર કરવા પડશે. આજે અઢળક ગામડાઓ છે, એવા ગામડાઓની બહુ મોટી યાદી બની શકે કે જ્યાં ખુલ્લે આમ દેશી દારૂ મળે છે, જ્યાં ખુલ્લે આમ દારૂ વેચાય છે. અને જે યુવાનોએ પોતાનું ભવિષ્ય બનાવવાનું હોય છે, એ ઉંમરમાં યુવાનો આ દારૂની લતે ચડતા હોય છે. થોડી ઉંમર થાય છે, લગ્ન થાય છે, અને ત્યારબાદની પરિસ્થિતિ, તેનું આરોગ્ય એ સ્તર પર પહોંચી જતું હોય છે કે પછી કંઈ આગળ થતું નથી. ના તો એનો વિકાસ થાય છે, ના તો પરિવારનો વિકાસ થાય છે, અને ત્યાં એ પરિવાર પણ ખતમ થાય છે, પેઢી પણ ખતમ થાય છે. વાત એ છે કે તમામ લોકોએ સુધરવું પડશે કે જે આ તરફ વળ્યા છે. એ તમામ લોકોને સુધારવા માટે તમામ આગેવાનોએ બોલવું પડશે. અલગ અલગ મુદ્દે આપણે વાત કરીએ એ જરૂરી છે. જો કોઈ સાથે અન્યાય થયો હોય તો તેના ન્યાય માટે લડવું જરૂરી છે. અને આગેવાનનું કામ જ એ છે, લોકોનો અવાજ બને, લોકો માટે લડે. પણ વાત એ છે કે પ્રાથમિક મુદ્દાઓ છે એ દરેક સમાજના આગેવાને યાદ રાખવા પડશે. એ પછી શિક્ષણનો હોય, વ્યસનનો હોય, આરોગ્યનો, અલગ અલગ મુદ્દાઓ. અને તેને લઈને જો પરિવર્તન આવી શકશે તો મને લાગે છે ખરા અર્થમાં એક સારા સમાજનું નિર્માણ થશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.